ગુજરાતના એવા 5 સાંસદોની જેમના ઉપર કેસ ચાલી રહ્યા છે અને આ નેતાઓ ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન છે। તો જાણીએ કે એ કોણ નેતાઓ છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો 2022ની ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે એડિયાના રિપોર્ટ મુજબ 182 જીતેલા ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો સામે કેસ થયેલા છે, જેમાં ભાજપના 156 ધારાસભ્યોમાંથી 8 ધારાસભ્યો ઉપર કેસ ચાલી રહ્યા છે। કોંગ્રેસના 17માંથી 9 ધારાસભ્યો ઉપર કેસ ચાલી રહ્યા છે। આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્યો ઉપર કેસ ચાલી રહ્યા છે। સપાના 1 અને અન્ય બીજા 3 ધારાસભ્યો સામે કેસ ચાલી રહ્યા છે, જે 22% જેટલો આંકડો જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતની લોકસભામાં જીતેલા ઉમેદવારો સામે કોર્ટમાં ચાલતા કેસ વિશે જો વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર જ્ઞાનીબેન ઠાકોરની, જેમણે ભાજપનો 26માંથી 26 બેઠક જીતવાનું સપનું રગદોડ્યું। તો બનાસકાંઠામાં બાજી મારનાર જ્ઞાનીબેન ઠાકોર સામે આઈપીસી 306, 506(2), 114 એમ પોલીસ કોન્સ્ટેબલની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયેલો છે। ભાભર પોલીસ મથકે વર્ષ 2016માં આ કેસ નોંધાયેલો છે। જ્ઞાનીબેનને હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા અરજી પણ કરી છે। તો જ્ઞાનીબેનના કેસની સુનાવણી હવે આવતા મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં હાથ ધરવામાં આવશે। તો હવે વાત કરીએ છોટાઉદેપુરના નેતા જશુ રાઠવા વિશે। તો તેમની ઉપર આઈપીસી 507, 297 KH 114 મુજબ 2023માં ફરિયાદ નોંધાઈ હતી। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ કેસ અત્યારે ચાલી રહ્યો છે। ફરિયાદ પક્ષના પુરાવા તપાસાઈ રહ્યા છે। આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી તેવી ફરિયાદ કરવામાં આવી છે। સાંસદનો દીકરો રેતી ચોરીમાં સંડોવાયેલો હોવાની ફરિયાદીએ જે છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી, ત્યારે તેને સાંસદે મારી નાખવાની ધમકી આપી હતી। હવે વાત કરીએ 2024ની લોકસભા ચૂંટણીમાં સૌથી લોકચર્ચિત રહેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની, જેમણે ક્ષત્રિયોના વિરોધની વચ્ચે પણ ભારે બહુમતીથી રાજકોટ સીટ પોતાને નામ કરી। તો પરસોત્તમ રૂપાલા પર આઈપીસી 200, 499 અને 500 મુજબ બદનક્ષીના 3 દાવાઓ થયેલા છે, પરંતુ સ્થાનિક કોર્ટમાં એક કેસમાં પણ હજુ સુધી કોઈ પણ ચાર્જ ફ્રેમ થયો નથી। તો હવે વાત કરીએ જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાની। તો રાજેશ ચુડાસમા પર આઈપીસી 306, 506(2), 114 એમ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો છે। ત્યારે હાઈકોર્ટે જૂનાગઢ કોર્ટની કાર્યવાહી ઉપર અત્યારે સ્ટે મૂક્યો છે। ત્યારે રાજેશ ચુડાસમાનો આજે પણ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ખુલ્લેઆમ કાર્યકરોને ધમકી પણ આપી રહ્યા છે। તો હવે વાત કરીશું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા મેટ્રો કોર્ટમાં વર્ષ 2019માં આઈપીસીની કલમ 500 અંતર્ગત બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો। અત્યારે હાઈકોર્ટે આ કેસ ઉપર સ્ટે મૂક્યો છે। ત્યારે રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ ઉપર બદનક્ષીનો દાવો કર્યો હતો। આ કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે। તો આ બધા નેતાઓ સાંસદો વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।